18 ઇંચની જારી, 4 આયરનો ક્યારો છે અને મસ્ત વાવણીની વરાપ છે. ચવડાવાળું પડું છે. જુઓ, દાંતા એકદમ સોયરું મારે. સારામાં સારી વાવણી થઈ રહી છે. મિત્રો વાવડો વાય ને એ પ્રમાણે વાહન લગવો આપણે ખમાર મારવાનો, જેથી કરી અને જમીન ભારાઈ જાય અને ઉગાવામાં વાંધો ન આવે. નકર સીધું કદનું પડું સુકાઈ જાય. જુઓ, ખેડૂત માટે છે ને ભાઈ સૌથી કિંમતી વાવણી ભાઈ. અને આ જુઓ 4 દાંતા હાલે છે અને વાહેજી આ ચાસ જે ખુલ્લો થાય એને બૂરે ને એને અમે મોરા કહી. અલગ અલગ બધી ભાષામાં ખેડૂત કહેતા હોય, પણ અત્યારની વાવણી ઘણી બધી સહેલી થઈ ગઈ કે મિની ટ્રેક્ટરથી સીધું હોવાય છે. નકર હે ને ભાઈ કાયદેસર જો અઘરી વાવણી હોય તો આ 4 દાંતારો દંતાર ખાલી સેઢે ઉપાડીએ ને તોય અઘરો પડતો હોય. અને ડોકે વાવણીયા લઈ અને અમે તો ઘણા વર્ષો વાવણી પણ કરેલી, પણ ત્યાં જમીન થોડીક પોચી હતી અને સિતાવીની જારીએ 3 દાંતારા દંતાર વાવતા. અત્યારે આપણી મગફળીની વેરાયટી એવી છે કે વખેડી હાલે, એટલે 18 ઇંચની જારી અમે એને વખેડ્યું કહી. તો આ રીતે સારામાં સારી વાવણી થઈ રહી છે. ખેડૂત મિત્રો, આજે 19/6/2024 અને ખાસ ભલામણ વાહન લગો હમાર માર દેજો, નકર પડા વાહતી જાય ને એવી પરિસ્થિતિ છે. તો તમામ ખેડૂત મિત્રો છે ને આ મોંઘા પાડું બી છે, કારણ કે આ બીનો ભાવ તો ખેડૂને ખબર હોય ભાઈ કેટલામાં વીકો ભરાય. એટલે ઘણા ખેડૂત 25 કિલોથી લઈ અને 40 કિલો લગી બી નાખતા હોય, બરાબર. એમાં આપણે ઘરનું બી હોય ને તો સારામાં સારું રેડી શકીએ. તો ખાસ તો બધા ખેડૂતોને એક એ કહેવાનું છે કે આપણે કમસે કમ વીઘા કે 2 વીઘામાં સારામાં સારી મગફળી વાવી આપણે ગમતી હોય અને આપણું ઘરનું બી કલ લઈ, તો આપણે મોંઘાપાળું બી ન લેવું પડે. અને બીજા જે આમાં ખોટા કમાણી કરી જાય ને એ ન કરે. પછી આપણે બિયાણ બદલાવવું તો એકબીજા ખેડૂતની આપલેથી બદલાવી શકીએ. કે જેમ કે મારા હગા હોય બીજા 12 ગામના, તો એનું બી હું લઈ લઉં, મારું બી એ લઈ લઈએ, તો આપણે ધરા ફેરવવી હોય તો ધરા ફરી જાય. અને ખેડૂત પોતે જો ખેડૂતને બી આપે તો એક તો એમાં ગેરંટી હોય કે સારું ને ઓરિજિનલ બી હોય. તો ખાસ ખેડૂત મિત્રો, આ વાવણી ટાણે ખાસ તમને આટલી એક વિનંતી છે કે આપણે ઘરનું બી રાખી અને આપણે જે રેડી છે ને એના રૂપિયા આપણે બહુ મોંઘા પડે છે. હાઇબ્રિડ થેલિયું છે ને એમાં 30% માંડવો ક્યાંથી આવી જાય ને એ પણ ખબર નથી. તો ખાસ ખેડૂત મિત્રો, ખેડૂત પાસેથી ખેડૂત ખરીદે, તમામ પાક તૈયાર થાય ત્યારે આપણે આપણું બી રાખી લઈએ. કારણ કે કપાસની એરંડા સિવાય તમામ બિયારણ ખેડૂત પોતે A1 ક્વોલિટીનું કરી શકે. તો મોંઘાપાળા બિયારણમાં ખોટા ખર્ચા કરવા કરતાં આપણે આપણું બિયારણ રાખી તો ખેતીનો એક મોટો ખર્ચાનો ભાગ છે તેને બચાવી શકીએ. તમે વીઘે નાખતા હોથી 2 કિલો વધુ બી નાખી અને ઘાટો મોલે આપણે કરી શકીએ. કારણ કે ઘરનું બી હોય તો, છેલ્લુંનું બી હોય તો ખેડૂત રેડી શકતો નથી. કારણ કે એ હિસાબ કરીએ ને ભાઈ વીઘે તો 5-5 હજાર તો બિયારણના થઈ જાય ને ભાઈ. અને કાંઈ પણ ફેરફાર થાય ને તો એમાં એક્સ્ટ્રા કમાવાનો શું આપણે ગાળોય ન રહીએ ભાઈ, ભૂકો વધે ઢોરનો. તો આવી આપણી આ સુંદર મજાની આજે 19/6ની વાવણી. જય હિન્દ, જય કિસાન.